હવે વાત કરીએ શહેર સાવજના પગલાથી લોકોમાં ફેલાયેલા ફફડાટ। તો સાવજ હવે ગીરના જંગલના સીમાડાઓ વટાવીને અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના રસ્તાઓ તેમજ સોસાયટીઓમાં ખુલ્લેઆમ આંટાફેરા કરતા નજરે પડે છે। હાલ જે આપ 4 દ્રશ્યો જોઈ રહ્યા છો એ જ વાતનો પુરાવો આપી રહ્યા છે કે સાવજોએ જંગલ પૂરતું જ પોતાનું રાજ સ્થાપવા નથી માંગતા, પરંતુ હવે તેઓ પોતાનો વિસ્તાર સંખ્યાની સાથે વધારી રહ્યા છે। જૂનાગઢમાં તો રહેણાંક વિસ્તારમાં સિંહની હાજરી સામાન્ય બની હોય તેમ અવારનવાર સોસાયટીઓ વિસ્તારમાં આંટાફેરા મારતા સિંહના વિડીયો વાયરલ થતા હોય છે। વાણદ સોસાયટીમાં આંટાફેરા મારતા સિંહ સીસીટીવીમાં કેદ થયા હતા અને આ બાજુ ગીર સોમનાથના ઉનામાં વાડી વિસ્તારમાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં પાતપુરામાં આગળ જંગલના રાજા પોતાના પરિવાર સાથે ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા અને પાછળ નિર્ભય થઈ જગતનો તાત ચાલતો નજરે પડ્યો હતો। અને આ જ છે સિંહ અને માનવી વચ્ચેનો શાંતિપૂર્ણ સંબંધ। કોઈ પજવણી નહીં, કોઈ હેરાનગતિ નહીં। તો અમરેલીના રાજુલાના ખારી ગામે રીતસરના જોવા જેવી થઈ હતી। શિકાર માટે આવેલા સિંહના ટોળાએ એક આખલાને રીતસરનો પડકાર ફેંકી દેતા સાવજના ટોળા સાથે બાઈ ભીડી દીધી હતી અને મોડી રાત્રે જાણે કે બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ જામ્યું હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। ગાય હિંમત દેખાડી હુમલો કરતા તમામ સિંહો હાર માની નાસભાગ કરતા નજરે પડ્યા હતા। આ બાજુ રાજુલાના આગરિયા ગામે પણ ગામની શેરીઓમાં સાવજ ફરતા નજરે પડ્યા હતા અને લોકોમાં ફફડાટ ફેલાયો છે। સાવજોના ખોફથી પશુઓમાં પણ ભાગદોડ મચી હતી, ત્યારે નિષ્ણાતો અને વન વિભાગ દ્વારા ગભરાયા વગર સુરક્ષિત રહેવા માટે ખાસ સલાહ આપવામાં આવી છે અને ભીડ ન કરવી, ઉશ્કેરણીથી દૂર રહેવું અને વન વિભાગને તાત્કાલિક જાણ કરવા માટે પણ અપીલ કરી છે।